વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 7 પ્રકરણ 5 રેખા અને ખૂણો સ્વાધ્યાય 5.1 નો દાખલા નંબર 2. હવે દાખલા નંબર 2 ની અંદર આપણને એવું કીધું છે કે આના પૂરક કોણ ગોતો. દાખલા 1 માં મેં તમને કોટી કોણ અને પૂરક કોણ કોને કહેવાય ને એના વિશે સમજ આપી હતી. એની એ જ વસ્તુ હું રિપીટ કરું છું, એટલે જો કોઈને ભૂલાઈ ગયું હોય તો અત્યારે વિડીયો કન્ટિન્યુ કરજો, નકર થોડો 1-2 મિનિટ વિડીયો સ્કીપ કરી દેજો. અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપણે સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કાંઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. તો કોટિકોણ એટલે શું હતું યાદ કરી લઈએ આપણે. તો કોટિકોણ એટલે કે જે બે ખૂણાનો સરવાળો 90 થતો હોય એ ખૂણાને કોટિકોણ કહેવાય. ચાહે કોઈ પણ બે ખૂણા હોય, હું આ રીતે લઉં 10 + 80, તો આ બંને ખૂણાનો સરવાળો 90 થાય, તો આ જોડને કોટિકોણ કહેવાય. અને એનાથી થોડું ડિફરન્ટ પૂરક કોણ હતું કે જે બે ખૂણાનો સરવાળો 180 અંશ થતો હોય એને પૂરક કોણ કહેવાય, 90 થતો હોય એને કોટિકોણ કહેવાય. આ વસ્તુ આપણે હંમેશા યાદ રાખશું. તેમ આટલું મેં રિપીટ એટલે કર્યું, દાખલા 1 માં સમજાવ્યું જ હતું, પણ મેં તો જો કદાચ કોઈને ભૂલાઈ ગયું હોય તો એના માટે હતું. ફરી વાર ધારો કે હજી એક ઉદાહરણ લઈને પૂરક કોણનું, ધારો કે હું 20 લઉં તો અહીંયા થઈ જશે 160. 20 + 160 કેટલા થઈ ગયા? 180. તો આ બંને જોડ પણ પૂરક કોણની થશે. 90 થતા હોય કોટિકોણ, 180 થતા હોય પૂરક કોણ. બસ આટલું યાદ રાખવાનું છે. બાકીના ખૂણા જેમ જેમ આવતા જશે એમ અલગ થિયરીનો વિડીયો નથી બનાવ્યો, પણ જે દાખલામાં જે ખૂણાની જરૂર પડશે એ આગળ થોડું થિયરિકલ તમને સમજાવી દઈશ. તો આને આપણે ઇરેઝ કરી દઈએ. હવે આનું આપણે પૂરક કોણ લખવાનું કીધું છે, તો પૂરક કોણ બરાબર 180 ઓછા આપણી પાસે જે આપ્યો છે એ લખી નાખીએ 105. 180 માંથી 105 જાય તો આનો પૂરક કોણ આપણને કેટલો મળ્યો? તો કે 75 અંશ. અને 75 અંશ અને 105 નો સરવાળો કરો તો 180 થઈ જશે, કારણ કે આપણે એ જ કર્યું છે. અહીંયા પૂરક કોણ ને આપણે સૂત્રનો કરતા બનાવ્યો, જે અમાઉન્ટ આપ્યું છે એને આપણે બરાબરની આ બાજુ આવવા દીધું. હવે આપ્યું છે 87, તો અહીંયા આપણે લખીએ પૂરક કોણ બરાબર 180 ઓછા 87. તો કેટલા થશે? 180 ઓછા 87, તો આનો પૂરક કોણ થશે 93 અંશ. હવે ત્યાર પછી ત્રીજું જોઈએ. જો આ દાખલા બહુ નાના છે, આખા ચેપ્ટરમાં આટલા નાના દાખલા છે, એટલે બહુ ચિંતા કરતા નહીં, એટલે વિડીયો બહુ નાના જ થવાના છે. અને 154 અંશ, તો એનો પૂરક કોણ શું બનશે એ લખીએ આપણે. તેથીના 3 ટપકા કરવા હોય તો કરી નાખવાના. પૂરક કોણ બરાબર 180 ઓછા 154, તો કેટલા થશે? 26 અંશ. વિડીયોને પોઝ કરી બીજો દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લો, ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો. બીજા પછી ત્રીજા દાખલાની ફોટોની એક લિંક ડિસ્પ્લે પર જ આપી દઈશ, ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની પ્લેલિસ્ટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઇક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો. અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.